લાઓસમાં ફસાયેલી બોરસદની 2 યુવતીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ બચાવ કામગીરી સફળ થઈ। સાંસદ મિતેશ પટેલની રજૂઆત બાદ કાર્યવાહી તેજ કરવામાં આવી હતી। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુવતીઓને વતન વાપસી થશે। વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસે સંકલન કર્યું। બંને યુવતીઓને સુરક્ષિત ભારત પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ અગાઉ પણ ઓપરેશન મહીસાગર હેઠળ આણંદના નાગરિકોને બચાવાયા હતા। વિદેશમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે। આણંદના સાંસદ કાર્યાલયની ટીમે દિવસ-રાત સંકલન કરીને કામગીરી પાર પાડી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, 2 યુવતીઓને બચાવવામાં આવી છે, સુરક્ષિત ભારત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જાણવા માંગીશું શું છે ઓપરેશન મહીસાગર? જરા સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રોજગાર મેળવવા માટે થઈને બોરસદની 2 યુવતીઓ લાઓસની અંદર ગઈ હતી। લાઓસની અંદર તે કામ કરી રહી હતી। જો કે કોઈ પણ કારણોસર ત્યાં તે ફસાઈ ગઈ હતી। તેને લઈને તેમના પરિવાર સાથે પણ યુવતીઓએ સંપર્ક કર્યો હતો અને પોતાને ભારત પરત આવવું છે, પરંતુ ખૂબ મુશ્કેલી પડી રહી છે। જુદી જુદી ટેકનિકલ ઇસ્યુ ઊભા થઈ રહ્યા છે અને તે પરત નથી આવી શકતી। જેથી જે સ્થાનિક પરિવારજન હતા તેમના દ્વારા આણંદના સાંસદ બકાભાઈને રજૂઆત કરવામાં આવી હતી। બકાભાઈ દ્વારા સમગ્ર મામલે વિદેશ મંત્રાલયની અંદર પણ કમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું, ઈમેલ દ્વારા, ટેલિફોનિક દ્વારા, અને વિદેશ મંત્રીને રૂબરૂ મળીને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો। જેથી આ બંને યુવતીઓને હેમખેમ પરત લાવવા માટે થઈને મહીસાગર ઓપરેશન 2 કરવામાં આવ્યું હતું અને તમામ પ્રકારની વિધિ પૂર્ણ કર્યા પછી બંને યુવતીઓ હાલ લાઓસની અંદર સુરક્ષિત છે અને ટૂંક સમયની અંદર જે પણ કાયદાકીય બિલકુલ ધર્મેન્દ્ર, આપ લાઈન પર રહો, આપણી સાથે સાંસદ ખુદ જોડાઈ ગયા છે, મિતેશ પટેલ આપણી સાથે છે। મિતેશભાઈ, જાણવા માંગીશ ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ જે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 2 યુવતીઓને સફળતાપૂર્વક હવે ભારત લાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। જાણવા માંગીશું કઈ રીતે ઓપરેશન પાર પાડ્યું અને કઈ રીતે આપ આ બાબતે કામગીરી કરી રહ્યા છો? 10-12 દિવસ પહેલા કાવીઠા મુકામે, એટલે બોરસદ તાલુકાનું કાવીઠા ગામ છે, ત્યાંથી પેરેન્ટ્સના ફોન આવ્યા મારી પર કે અમારી બંને સગી બહેનો છે, બંને દીકરીઓ સગી બહેન છે, એ ત્યાં આગળ છે ને અમારો કોઈ કોન્ટેક્ટ થઈ શકતો નથી, અમારે ટેલિફોનિક બી વાત થઈ શકતી નથી અને અહીંયાથી જોબ કહેવાનું, જોબ માટે લઈ ગયા છે એ રીતની વાત કરી। પછી મેં કહ્યું તમે બધું ઓફિસે ડિટેલ્સ લઈને આવી જાઓ। મારી સાથે મારા પીએસ હર્ષ અને અમે બંને સાથે આખું બધું સાંભળ્યું એમને, અને પછી હું એમની કમિટીમાં છું, ત્યાં મેલ કર્યો અને આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે પણ આણંદ ડિસ્ટ્રિક્ટમાંથી આ રીતનું થતું હોય એટલે અમે એક્સટર્નલ અફેર્સ કમિટીમાં ત્યાં આગળ મેલ કરીએ છીએ। એસ જયશંકરસિંહની ઓફિસમાં અમે ટેલિફોનિક વાત કરીએ છીએ। પહેલા અમને કહેવામાં આવ્યું કે એ લોકોને ત્યાં આગળ મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, એ જગ્યાએ એ લોકો લઈ ગયા હતા, પણ આ લોકોને પછી ત્યાંથી લાઓસ મુકામે એ લોકોને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા। પછી લાઓસના દૂતાવાસ સાથે આપણે વાતો કરી અને આખું લોકેશન વગર જ, કોઈ લોકેશન નહીં, બંને દીકરીઓની ફોટા અને જે એમના પાસપોર્ટ હતા એ બધું મોકલી ત્યાંની પોલીસ લગભગ 1 વીકથી આપણી લાઓસ દૂતાવાસમાંથી અને બધી પોલીસ સાથે રહી અને ત્યાં આ લોકોની માટે ઓપરેશન ચાલુ રાખ્યું હતું। એક લોકેશન એવું પરમ દિવસે મળ્યું, ત્યાં લોકો પોલીસ ને આપણા દૂતાવાસમાંથી ત્યાં ગયા, પણ રેડ પાડી પણ આ બંને દીકરીઓને સંતાડી દેવામાં આવી હતી। એટલે એમને ડાઉટ હતો કે આ લોકો દીકરીઓને આ લોકો ગમે ત્યારે 24 કલાકમાં ટ્રાન્સફર કરશે, એટલે પોલીસ ત્યાં આગળ ખાનગીમાં બેસી રહી હતી। પછી બીજે દિવસે એ લોકો મિલિટરી લઈને ત્યાં ગયા અને આ બંને દીકરીઓને ત્યાંથી સેફ ગઈકાલે રાત્રે લગભગ 8 વાગ્યાની આજુબાજુમાં ત્યાં દૂતાવાસમાં, લાઓસ દૂતાવાસમાં લાવી દીધેલા છે અને બંને દીકરીઓને પેરેન્ટ્સ સાથે ટેલિફોનિક વિડીયો કોલથી પણ વાત કરાવી દેવામાં આવી છે। બંને દીકરીઓ સેફ છે અને ત્યાં અત્યારે બંને દીકરીઓની પૂછપરછ ચાલી રહી છે કે શું થયું હતું અને આગળની કાર્યવાહીમાં આ દીકરીઓના લીધે જે થયું અને ફરી આવા જે ફ્રોડ થઈ રહ્યા છે એમાં કઈ રીતે આપણી સરકાર મદદ કરી શકે અને કઈ રીતે બીજા કોઈની સાથે આવું થાય નહીં, છેતરાય નહીં, એ માટેની ઇન્કવાયરી બંને દીકરીઓ સાથે થઈ રહી છે। જી બિલકુલ મિતેશભાઈ, આવા ઓપરેશન મહીસાગર 2.0 છે એટલે આ પહેલા પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે આપના દ્વારા પણ આણંદ તરફથી અને વિદેશ મંત્રાલય દ્વારા પણ। જાણવા માંગીશું કે આવા કેટલા મામલા આપની સમક્ષ આવ્યા હતા જે સફળતાપૂર્વક આપે હેન્ડલ કર્યા અને લોકોને ભારત લાવવામાં મદદ કરી છે? 2019થી લગભગ 60થી વધુ આણંદ ડિસ્ટ્રિક્ટના જે આ રીતના ફસાયેલા હોય કે ક્યાંક કોઈક તકલીફો હોય એ લોકોને, દીકરીઓને વાપસ પાછા લાવવામાં મારા તરફથી ને આપણે ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી મદદ કરવામાં આવી છે।
ઓકે, ખૂબ ખૂબ આભાર મિતેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો બે દીકરીઓ જે આણંદના ઉમરેઠથી હતી, તેઓને વિદેશમાં તેઓ ફસાઈ ચૂકી હતી, જો કે હવે તેઓને સફળતાપૂર્વક ભારત પાછા લાવવાનું ઓપરેશન પાર પડાયું છે.